नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે કે જ્યાં શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ મહિલા સંઘ દ્વારા સક્ષમ 2026 સ્વરક્ષા અને શસ્ત્ર પ્રશિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દીકરીઓ કરિયર અને અભ્યાસની સાથે સાથે સ્વરક્ષા, સમાજના કલ્યાણ માટે અને સનાતન સંસ્કૃતિને ઉજ્જવળ બનાવે અને પોતે સક્ષમ બને એ હેતુસર આ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો આવો નિહાળીએ સક્ષમ 2026ની શિબિરને। શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ મહિલા સંઘ આયોજિત સ્વરક્ષા શસ્ત્ર પ્રશિક્ષણ શિબિર સક્ષમ 2026નું અદ્ભુત અકલ્પનીય ભવ્ય આયોજન। પ્રારંભ તારીખ 26 મેથી 31 મે 2026। પંચદિવસીય સક્ષમ 2026 સ્વરક્ષા અને શસ્ત્ર તાલીમ શિબિરના મુખ્ય આકર્ષણમાં તલવારબાજી, કરાટે, રાઇફલ શૂટિંગ, દંડ અને નિયુદ્ધ જેવા વિવિધ તાલીમ કાર્યક્રમો, તાલીમાર્થીઓ દ્વારા દીકરીઓ, મહિલાઓ માટે સુંદર કાર્યક્રમોનું આયોજન શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છ મુકામે યોજવામાં આવ્યું હતું। આપણો ભારત દેશ સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના ભૂલીને માત્ર પોતાના માટે જીવી લેવાની હીન વૃત્તિથી વિનાશકારી દિશામાં આંધળી દોટ મૂકી રહ્યો છે। હિન્દુ યુવતીઓના શ્રેષ્ઠતમ ઘડતર, કર્તવ્ય ધર્મ, કુળ સુરક્ષા ધર્મ, સનાતન સંસ્કૃતિ ધર્મ અને રાષ્ટ્રધર્મના સંસ્કાર મળે તો જ ધર્મ, સંસ્કાર અને રાષ્ટ્ર સુરક્ષિત રહી શકે છે। આ સમયમાં ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ હેતુ યુવતીઓ એકત્ર થાય અને સાંપ્રત પડકારોનો સામનો કરવા માટેની માનસિકતા અને શારીરિકતા કેળવાય તે ઉદ્દેશ્યથી શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ મહિલા સંઘ દ્વારા પંચદિવસીય સ્વરક્ષા શસ્ત્ર પ્રશિક્ષણ શિબિર સક્ષમ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત સાનિધ્યના આશીર્વાદ સાથે રવિવાર તારીખ 31/5/2026 શુભ દિને પરમ પૂજ્ય જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી કલ્કી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા, પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ અલખધામ કાદિયા, પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ ગુરુકુલ પ્રેરણાપીઠ, પરમ પૂજ્ય સંત શ્રી રતિબાપા સંત માતૃશ્રી કુંવરમા આશ્રમ દર્શડી, પરમ પૂજ્ય યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ ખેડબ્રહ્મા, તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રીઓમાં શ્રી અબજીભાઈ કરમશીભાઈ ધોળુ, પ્રમુખ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ, શ્રી શિવજીભાઈ કરમશીભાઈ ધોળુ, પ્રમુખ શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ કચ્છ, શ્રી જયંતિભાઈ નાનજીભાઈ લિંબાણી, ચેરમેન શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ નિષ્કલંકી ધામ, શ્રી હીરાલાલ વેલજીભાઈ ભીમાણી, ચેરમેન શ્રી સમૂહ લગ્ન આયોજન સમિતિ, શ્રી ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી, પ્રમુખ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન યુવા સંઘ તથા આગેવાનો, વડીલો, માતાઓ, યુવા ભાઈઓ બહેનો સર્વે વિશાળ સંખ્યામાં પધાર્યા હતા। આ ભવ્ય અને સુંદર, સરાહનીય, પ્રેરણાદાયી આયોજન શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ સમગ્ર કચ્છ પ્રદેશ દ્વારા તથા શ્રીમતી ચંદ્રિકાબહેન કલ્પેશભાઈ રંગાણી પ્રમુખશ્રી તેમજ શ્રીમતી વનિતાબહેન હરસુખભાઈ રૂડાણી મહામંત્રીશ્રી તથા યુવા સંઘ દ્વારા કરવામાં આવેલ હતું। આ સુંદર, ભવ્ય, અદ્ભુત, અકલ્પનીય તાલીમ શિબિરમાં ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં દુર્ગા નારી શક્તિ સ્વરૂપ બહેન દીકરીઓએ ભાગ લીધો હતો। આ પાવન અને સુંદર, અદ્ભુત, અકલ્પનીય કાર્યક્રમ જોઈને પધારેલ સર્વે સંતો તથા અતિથિઓએ દીકરીઓને દાનની સરવાણી વહાવી હતી તથા સર્વે સંતો, મહંતો તથા અતિથિઓને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા સંઘ કચ્છ પ્રદેશ દ્વારા ભેટ સ્વરૂપ તલવાર અર્પણ કરવામાં આવી હતી। આ સાથે હર હંમેશ હિન્દુત્વમાં, દેશ વિદેશમાં ધાર્મિક સેવામાં અગ્રેસર ચેનલ એવી જીપીએમસી ન્યૂઝની રિપોર્ટર નંદિની વાસાણીને પણ સ્ટેજ પર બોલાવી સન્માન સ્વરૂપ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હસ્તે તલવાર ભેટ કરવામાં આવી હતી।
સ્વરક્ષણ શસ્ત્ર સક્ષમ પ્રશિક્ષણ તાલીમ શિબિરમાં ભાગ લેનાર સર્વે દીકરી બહેનોને ખૂબ જ સુંદર અકલ્પનીય અદ્ભુત તાલીમ આપનાર રાઇફલ તથા પિસ્તોલ શૂટરમાં ટ્રેનર તરીકે જિજ્ઞાબેન રાવલ તથા હિરલબા તેમજ મીરલબા તથા કરાટે ટ્રેનરમાં પલ્લવીબેન રાજપૂત તેમજ દંડ ટ્રેનરમાં ઈરાબેન જાટિયાએ ખૂબ જ સહયોગ આપ્યો હતો. તો આવો નિહાળીએ આ ભવ્ય અને સુંદર પ્રેરણાદાયી નારી શક્તિ સંરક્ષણ શસ્ત્ર સક્ષમ કાર્યક્રમની સુંદર ઝલકો. સાથે આ પ્રેરણાદાયી કાર્યક્રમને અનુલક્ષીને જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર તથા કાવ્ય રચયિતા નંદની વાસાણી દેસલપુર કચ્છ ભુજ દ્વારા સુંદર કાવ્ય પંક્તિઓની રચનામાં કહ્યું છે કે જાગ આદિશક્તિ સક્ષમ 2026 રોજ છાપામાં વંચાઈ દીકરીની ચીસરે, ક્યાંક નજર બગડી, ક્યાંક હાથ અડી ગયો નીચરે. બસ હવે બહુ થયું, સહનશક્તિની હદ થઈ. કચ્છની ધરતી પર આદિશક્તિ ફરી જાગી ગઈ રે. ના ભાઈનો ભરોસો કરવો, ના બાપુની ઓથ જોઈએ. હાથમાં તલવાર લઈને ખુદ દુર્ગા થઈ જઈએ રે. નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છમાં રણશીંગું ગાજ્યું. 27થી 31 મે 2026 સુધી શસ્ત્રનું જ્ઞાન પામીએ રે. ભણતર સાથે હવે સ્વરક્ષણની તાલીમ જરૂરી. કલમની સાથે તલવારની ધાર પણ છે જરૂરી રે. ડિગ્રીની સાથે દીકરીએ દાવપેચ પણ શીખવા. શિક્ષણ અને સુરક્ષા એ બે પાંખી ઉડવું જરૂરી રે. તલવારબાજીના ઘા, કરાટીનો પ્રહાર, રાઇફલની અચૂક નિશાની, દંડનો ફટકાર રે. નિયુદ્ધની કળા શીખી દીકરી બનશે કાળ. ખોટી નજર ઉઠશી તો મળશી જવાબ તત્કાર રે. જ્યાં દીકરી સલામત નહીં એ કેવો સમાજ, જ્યાં નારી લાચાર બની એ કેવો રિવાજ રે. આદિશક્તિનું તીજ લઈને હવે બહાર આવો. કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘનું સાથ નિભાવો રે. બિંદી ચૂડી મૂકી હવે કવચ ઢાલ ધારો. અબડા નહીં, ચંડી ચામુંડાનો અવતાર લઈ ફરો રે. સ્વસંરક્ષણ એ જ યુગનો સૌથી મોટો ધર્મ છે. સશક્તિકરણની મશાલ ઘરી ઘરી જલાવો રે. શિક્ષણ અને સુરક્ષા બે પાંખી ઉડવું જરૂરી. દીકરી જારી કાલી બને તો ધ્રુજી બ્રહ્માંડ. સક્ષમ 2026 એ નારી શક્તિનું સિંહનાદ અખંડ. રિપોર્ટર નંદની વાસાણી કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. Big applause for first shot. પૂજ્ય સંતોને वंदे बोलो निष्कलंकी नारायण भगवान की जय. વાહ चार क्रमशः 1 2 3 4 आज जंग की घड़ी की तुम हार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. झुंड आज जंग की घड़ी की तुम हार दो. जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो.
તરંગ એકદમ. એ આનો ઓડિયો હા ખરેખર સરસ 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 કરો કરો કરો. આજે તમે ખરેખર વિરાંગના કહેવાય ને 25% તો 25 થી 50% વિરાંગના બની ગઈ. કાલે તો રિયા જ્યારે આમ મારશું ને ત્યારે અવાજ આવશે કે ચંદ્રિકાબેનને સાંભળવો છે. એ કાલે સાંભળાવશું લડાઈ. સરસ. એ થાકવાનું નથી, હું ઊભવાનું કહું ત્યારે ભાઈ બેન બિચારા વિડીયો ઉભવાની સ્ટાઇલ કઈ હતી? વિરાંગના. ફોન ફેસ કેવો? એકદમ સ્ટ્રીક ગુસ્સાવાળો, નાકી એવો હિલમ ડુલમ વાળો. હા, કારણ કે આ સ્ટ્રીક વસ્તુ છે. 1 2 1 2 1 સ્ટાર્ટ. સોરી સામું જોવાનું છે, આજુબાજુ નથી જોવાનું. તલવાર ઊંચી રાખવાની છે. હું નીચે આવું છું. ઓકે. હવે આપણે હમણાં જે શિરોમાર કર્યું ને એ શિરોમાર કરવાનો છે. કરશું બધા સાથે? યાદ છે ને કેવી રીતે કરવાનું છે? શિરોમાર ક્રમશઃ 1 સમજાઈ ગયું? કેને નથી ફાવતું? જે ના ફાવે એ કહેજો, દીદી શીખવાડવા આવું. દંડ છે આપણું જમીનને સમાંતર રહેશે. સીધની સ્થિતિ જ્યારે આવે ત્યારે આપણે જોઈ લેવાનું. દંડ છે એ ઉપર ન હોવો જોઈએ, નીચે ન હોવો જોઈએ, આડો અવળો ક્યાંય નહીં. જમીનને સમાંતર છે એ દંડ રહેશે. એ રીતે આપણને
ખબર પડે તો આપણો દંડ છે એ આગળથી સીધો હશે તો પાછળથી છે એ ઓટોમેટિક સીધો હશે. તો એ બાબત છે આપણે ધ્યાન રાખવાનું. જ્યારે આપણે મારવાની સ્થિતિમાં આવીએ, આપણો દંડ છે એ ઓટોમેટિક મારવાનો હોય. પેલા હાથ ઘુસાડતી વખતે આપણે ફિંગર્સ કઈ રીતના લીધું આ રીતે, એના પછી કઈ રીતના લેવાનું અંદરની સાઈડ, એક હાથ અંદર એક હાથ અંદર, હાથથી દૂર બરાબર. બે હાથ એક વખત જાશે ને હાથ દૂર થશે. અહીંયાથી શોલ્ડર પાસેથી ગ્રીપ રાખવાની, શોલ્ડર પાસેથી ટચ રાખવાનું, એન્ડ ધેન થોડુંક આગળ જઈને આ હાથને અંદર લેવાનું, અંદર લઈ આ દેખાય છે આ ખબર પડી, 3 વાર માર્યું બરાબર. એક વારમાં પણ ઉપર આવી જાય. અહીંયાથી આ માર્યું ને એના પછી અહીંયાથી બરાબર લોક કેમ ગયો ને એનો હાથ ટર્ન કેમ ગયો ખબર પડે. પાછું આ છે ટાઈટ કરતા જેટલી તાકાત આ છે બરાબર. આ કર્યું પેલા એક હાથ કર્યો પછી બીજો હાથ ક્યાંથી આપણે હર વખતે શું કરીએ છીએ ઓપોઝિટ સાઈડ બહાર નીકળવાનું છે રાઈટ. સેમ વસ્તુ અહીંયા ત્યાં લીધી, નાકની છોડા નથી, અટેક અટેક ક્લિયર. આ વસ્તુ ક્લિયર થઈ બસ આ વસ્તુ. આજે તો હું ખુશ, ખરેખર ખુશ થઈ ગઈ. તમારી દીકરીઓ વિરાંગના બની ગઈ હો ચંદ્રિકાબેન. આજનો દિવસ સફળ. ચલો ફરાવો, હસો નહીં. અમે આમને હસવાનું ના પાડી, તમે મને હસો. સરસ સરસ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, બહુ સરસ. ઓહો, આ બીજા વાળે જો તાળી વાળી છે. સરસ સરસ સરસ, ખૂબ જ સરસ. ચલાવો ચલાવો ચલાવો. વાહ, આની એનર્જી તો જોરદાર છે. હવે યુદ્ધ બેલેન્સ કરો. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. સ્ટોપ કર દો, સ્ટોપ. સરસ. આ બેની તો રિયલ તલવાર ભટકે છે ભાઈ. મારે હટી જવું પડે, વચ્ચે હું આવી. દુશ્મન તો મારવાનું બચી રહેશે, બાજુ. અરે ઊભો નહીં ભાઈ, ઊભો નહીં. તમારો વિડીયો ઉતરે છે ત્યાં સુધી તો 2 મિનિટ કરો. લડાઈ તો ઝાંસીની રાણીએ લગભગ કેટલા 1 કલાક ઉપર લડી હતી. બે એક બે બચવા વાળો પગમાં મારીએ તો કેવી
રીતે બચવાનું. 1 2 1 2 1 2. હવે મસ્ત સમાજની દીકરી કે જે સોશિયલ મીડિયાની અંદર જીપીએમસી ન્યૂઝ દ્વારા અને ટોટલ જે ન્યૂઝપેપર છે એના માધ્યમથી આપણા સમાજની દરેક કાર્યસિદ્ધિઓને પ્રચાર પ્રસાર કરી રહી છે એવા નંદિનીબેન વાસાણીને વિનંતી કરું કે તેઓ આવે અને મારા શ્રીના હસ્તે પોતાનું સન્માન સ્વીકારશે. નંદિનીબેન, ખૂબ તાળીઓથી વધાવીએ નંદિનીબેનને. ખૂબ સરસ ચંદ્રિકાબેન.